આજે આપણે ચર્ચા કરવી છે અધ્યાત્મ પર. અસિતગીરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે. આધ્યાત્મ જીવનમાં કેમ જરૂરી? અધ્યાત્મ એટલે સંપૂર્ણ સ્પષ્ટતા કે આ ટપાલ ભગવાનને પહોંચે. 3000 રૂપિયા આ ટપાલ વાળા કર્મચારીઓ ખાઈ ગયા છે. પ્રશ્ન વિશે જેને જ્ઞાન નથી. જ્ઞાન, જેને અનુભવ નથી, અથવા તો કે લોકોની શ્રદ્ધા હલી જાય છે. ઘણા ભગવાન પણ બદલી નાખતા હોય છે. જે મૂર્તિને હું દિન રાત પૂજું છું, તે મૂર્તિ ખરેખર પથ્થર જ છે. માફ કરશો, શબ્દ કદાચ કડવા છે. લોકો મનમાં માનીને બેઠા છે ધર્મના માર્ગમાં આગળ વધવું એટલે બાવા બની જવું. ના આદરણીય મેડમ, મને ભારતમાંથી એક એવું અદ્ભુત તત્વ મળ્યું છે જે મને વિશ્વમાં બીજે ક્યાંયથી. બોલ બોલ ભાઈ, શું મળ્યું તને ભારત? એ અધ્યાત્મ જે પ્રાપ્ત કર્યું. નમસ્કાર મિત્રો, આપનું પુનઃ સ્વાગત છે ટ્રેન્ડિંગ ગુજરાતની વિશેષ એપિસોડ ચર્ચામાં. આજે આપણે ચર્ચા કરવી છે અધ્યાત્મ પર. સામાન્ય રીતે દરેક વ્યક્તિની કોઈ પણ મૂંઝવણ હોય તો તેની આસ્થા અને આધ્યાત્મ તરફે તેનું જે ઝુકાવ હોય છે તે તેનાથી બહાર લાવવા માટે તેને ક્યાંક ને ક્યાંક દિશા સૂચકનું કામગીરી કરતો જ હોય છે. પરંતુ આધ્યાત્મ જીવનમાં કેમ જરૂરી છે અને એવી કેવી સ્થિતિ આપણા જીવનમાં ઊભી થાય છે કે આધ્યાત્મ તેમાં આપને જે છે તારવામાં મદદ કરે છે. આ સમગ્ર વિષય પર પ્રકાશ પાડવા માટે આપણી પાસે તત્વચિંતક તરીકે ચૈતન્ય સાંગાણી સાહેબ ઉપસ્થિત છે. સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે અમારા વિશેષ એપિસોડમાં. સાહેબ, આજે એક વાત એવી કરવી છે કે દરેક લોકોના જીવનમાં ક્યાંક ને ક્યાંક કોઈ પણ ગણમથલ ચાલતી જ રહેતી હોય છે અને એમાં ઘણી જગ્યાએ લોકો નાસીપાસ થઈ જતા હોય છે. તો આવી પરિસ્થિતિમાં અધ્યાત્મ કેવી રીતના ઉપયોગી થઈ શકે? સૌથી પહેલા ગણમથલના મૂળમાં છે અસ્પષ્ટતા. અધ્યાત્મ એટલે સંપૂર્ણ સ્પષ્ટતા, તત્વને જેમ છે તેમ બતાવવું. આ વાતને થોડી રોચક રીતે લઈએ તો એક પ્રસંગ જોઈએ. એક વખત પોસ્ટ ઓફિસમાં થોડા લોકો ટપાલ પર સિક્કા મારતા હતા અને એમને એક ટપાલ મળી કે જેમાં એડ્રેસ લખ્યું હતું કે આ ટપાલ ભગવાનને પહોંચે. બરોબર. એટલે જે સિક્કો મારતો હતો એને એમ થયું કે આમાં તો 10 ગણો પગાર આપે તો પણ ત્યાં ટપાલ આપવા ના જવાય, કારણ કે ત્યાં પહોંચી જ ન શકાય. અંદર જોયું, વાંચ્યું બધાએ કે અંદર શું લખ્યું છે. ખબર પડી કે એક 75 વર્ષના માજીએ એમ લખ્યું છે ભગવાનને કે પ્રભુ, મારી ખૂબ દુર્દશા વાળી હાલત છે, શરીરથી, આર્થિક રીતે, બધી રીતે. મારે 10,000 રૂપિયાની આવશ્યકતા છે. કૃપા કરીને આપ મને મદદ કરો. મારે કોઈની પાસે હાથ નથી ફેલાવવો. આવું માજીએ લખ્યું હતું. જે લોકો સિક્કા મારતા હતા ત્યાં કર્મચારીઓ હતા, એમને એમ થયું કે ખરેખર આ પરિસ્થિતિ બહુ વિશેષ છે અને માજી ખુદદાર છે, કોઈની પાસે હાથ નથી લંબાવતા. તો ચાલો એમની મદદ કરીએ. બધાએ ભેગા મળીને પ્રયત્ન કર્યો અને 10,000 તો ન થયા પણ 7,000 રૂપિયા ભેગા થયા. થોડા સમય જૂની વાત છે કે જ્યારે આ આંકડો ઘણો મોટો હતો. અને વિચાર્યું કે હવે માજીને ઘરે જઈને આપી આવીએ, અંદર એડ્રેસ તો છે જ. પણ એક બુદ્ધિશાળી અને દયાવાન વ્યક્તિ હતો, એમણે એમ કીધું કે ના ના, ઘરે જઈને નથી આપવા, આપણે એ જ રીતે મોકલીએ જાણે કે ભગવાન એમને મની ઓર્ડર કરતા હોય. એવી રીતે મોકલ્યા કે ભગવાન 7,000 રૂપિયાનો મની ઓર્ડર કરે છે. 3-4 દિવસ પછી ફરીથી સિક્કા મારતી વખતે એડ્રેસ દેખાયું, મુકામ ભગવાનનું ધામ અને આ પત્ર ભગવાનને પહોંચે. એટલે બધાને બહુ આશ્ચર્ય થયું. ફરીથી પત્ર આવ્યો, માજીએ ચોક્કસ આભાર માન્યો હશે. એટલે બધા ભેગા થયા, કારણ કે બધાએ કંઈકનું કંઈક કોન્ટ્રીબ્યુશન આપ્યું હતું. બધાએ ભેગા થઈને પત્ર વાંચવાની શરૂઆત કરી. એ માજીએ ભગવાનનો ખૂબ આભાર માન્યો કે ભગવાન, તમારો બહુ આભાર છે અને તમે મને આટલા રૂપિયા મોકલાવ્યા, મારે જરૂર હતી અને હવે પાક્કે પાયે સાબિત થઈ ગયું છે કે ભલે કળિયુગ હોય પણ તું તો છું જ ભગવાન અને તું તારા ભક્તોની મદદ માટે સદા તૈયાર હો છો. આટલે સુધી તો બરાબર હતું. પણ પછી જે વાક્ય એ સર્વે કર્મચારીઓને વાંચવામાં આવ્યું એ બહુ વિશેષ હતું. માજી એમ લખ્યું હતું કે હે પ્રભુ, તમારું એક બાબતે ધ્યાન દોરવાનું છે. આમ તો આપ અંતર્યામી છો જ કે પ્રભુ, આપે તો મેં 10,000 માંગ્યા હતા, પૂરેપૂરા 10,000 જ મોકલાવ્યા છે. પરંતુ મારે એમ કહેવું છે પ્રભુ કે મારા સુધી 7,000 જ પહોંચ્યા છે. 3,000 રૂપિયા આ ટપાલવાળા કર્મચારીઓ ખાઈ ગયા છે. હવે એમ થાય કે આ પ્રશ્નને નાને શું લેવા દેવા. મૂળભૂત રીતે જીવનની ઘટનાઓને અને જીવનના પ્રશ્નોને આપણે અધૂરા સમજીએ છીએ, અધૂરા જાણીએ છીએ, અધૂરા દ્રષ્ટિકોણથી તેની સાથે લઈને જીવવાનો પ્રયત્ન કરીએ છીએ. મોટાભાગની ગલતફહેમીઓ, મોટાભાગની ગડમથલ, મોટાભાગના પ્રશ્નોની શરૂઆત ત્યાંથી થાય છે. ભલે આ પ્રસંગ રમૂજ ઉપજાવતો પ્રસંગ હતો, પણ એ આપણા જીવન સાથે ઘણો બધો મેળ પડે તેમ છે.
આપણે જ વિચારીએ, આપણે આપણા જીવનમાં કેટલી બધી ગલતફહેમીઓ પાડી છે. અરે પેલાએ મને આમ કહી દીધું, અરે આમ થયું હતું, અરે આમ થયું હતું. પછી 5 વર્ષે ખબર પડે, 10 વર્ષે ખબર પડે. અધ્યાત્મ તો અનંત દરિયો છે અને અધ્યાત્મના અનંત નામ પણ છે, પણ એને અત્યંત સરળીકરણ કરીને આપણા પ્રશ્ન સાથે જોડીએ તો એ છે કે સ્પષ્ટતા. અધ્યાત્મ અસ્તિત્વને અને સત્યને જેમ છે તેમ દેખાડે છે. જ્યારે વ્યક્તિ અસ્તિત્વને, સત્યને જેમ છે તેમ જુએ છે, ત્યારે તેના અનેક પ્રશ્નોનો ઉત્તર મળે છે. એમ નહીં કહું, તેના પ્રશ્નો જ સમી જાય છે. માની લો કે સૌથી મોટી ગળમથલ, સૌથી મોટો પ્રશ્ન, સૌથી મોટું દુઃખ વ્યક્તિને એમ હોય છે કે અરે મને 50 વર્ષ થયા, 70 વર્ષ થયા, 80 થયા, હું એક દિવસ તો મરી જ જઈશ, અને મરી જઈશ પછી શું? બસ મારું જીવન પૂરું. અધ્યાત્મ તમને સત્યતા અને સ્પષ્ટતા આપે છે કે હે જીવ, તારું મૂળભૂત સ્વરૂપ શુદ્ધ આત્મ સ્વરૂપ છે. એ અજર, અમર અને અવિનાશી છે. ભગવાન ભગવદ્ ગીતામાં અર્જુનને કહે છે, મમૈ વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. આ બધા મારા જ સ્વરૂપો છે. વ્યક્તિને કહે છે મૃત્યુનો ભય ન રાખશો. આ તો એક વાત થઈ. આવી અસંખ્ય વાતો અધ્યાત્મ આપણને જણાવે છે. તો જે પ્રમાણે સાહેબ આપણે વાત કરી કે એક પ્રશ્નનું સોલ્યુશન માણસ જ્યારે જીવનમાં લાવવા માંગતો હોય અને તેનું સોલ્યુશન કદાચ તે પહોંચવા પણ છે અને આવી ગયું છે, પણ ત્યાં બીજો પ્રશ્ન ઊભો થઈ જાય છે. અને એવી પરિસ્થિતિમાં જ્યારે માણસો મુકાય છે ત્યારે ક્યાંક તેનું અધ્યાત્મ પરનું કે એના પર્સનલ જે બિલીવ્સ હોય એની ઉપરનું ક્યાંક જે બેલેન્સ છે તે ડગમગી જતું હોય છે. તો આમાં જે કહીએ કે આપણે એક બેલેન્સ રાખીને, વિશ્વાસ રાખીને કેવી રીતના માઇન્ડને સેટ કરવું જોઈએ? સૌથી પહેલા અગત્યની વાત એમ છે, મારે અહીંયાથી અમેરિકા જવું હોય અને હું એવા વ્યક્તિની સલાહ લઉં જે ક્યારેય અમેરિકા ગયા નથી, જેને કોઈને અમેરિકા મોકલવાનો અનુભવ પણ નથી, અને એ વ્યક્તિ પોતે અમેરિકા વિશે કશું જાણતા પણ નથી, પણ એ મારા વડીલ છે, બીજી બધી બાબતોમાં મને સારી અને સાચી સલાહ આપે છે, તો હું એને અમેરિકા જેવા વિશે પૂછું તો એ ન ચાલે. જ્યાં ત્યાંથી જે પ્રશ્નોના ઉત્તર મળે છે ત્યાંથી જ તે પ્રશ્નોના ઉત્તર મેળવવા યોગ્ય છે. અર્થાત એક બહુ સુંદર ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. એમ કહેવાય છે કે મહાભારતનું યુદ્ધ જ્યારે સમાપ્ત થઈ જાય છે ત્યારે યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવે છે અને કહે છે કે પરમાત્મા, હે પરમ પ્રભુ, હે શ્રી કૃષ્ણ, આપની કૃપા દ્રષ્ટિને કારણે, આપના માર્ગદર્શનને કારણે અમે આ મોટું યુદ્ધ જીતી ગયા. હવે તો એનાથી પણ મોટું કાર્ય છે, મહાન રાષ્ટ્રનું નિર્માણ છે. આપ અમને માર્ગદર્શન આપો, અમે કેવી રીતે મહાન રાષ્ટ્રનું નિર્માણ કરીએ. મૂળ વાતને બરાબર સમજવા જેવી છે. સ્વામે સ્વયં પરમાત્મા છે, એ તો તમામ પ્રશ્નોના ઉત્તર આપી શકે છે, પણ પરમાત્મા યુધિષ્ઠિરને કહે છે કે યુધિષ્ઠિર, તમે જે મને પ્રશ્ન પૂછ્યો તે રાજ્યશાસ્ત્રને લગતો છે, દેશ ચલાવવાને લગતો છે, અને અત્યારે એવા એક મહાન વ્યક્તિ હજી વિદ્યમાન છે કે જે આ બાબતનો અત્યંત મોટો અને બહોળો અનુભવ ધરાવે છે. આપ જઈને એમને પૂછો, કારણ કે અનુભવી વ્યક્તિ જ સર્વશ્રેષ્ઠ સલાહ આપશે. એ અનુભવી પણ હોય ને હિતેચ્છુ પણ હોય, અને એ ક્ષેત્રનો હોવો જરૂરી છે. એ વિષયનો અભ્યાસ હોવો જરૂરી છે. યુધિષ્ઠિરને થાય છે કે ભગવાન કોની વાત કરે છે? ભગવાન વાત કરતા હોય છે ભીષ્મ પિતામહ. ભગવાન કહે છે કે યુધિષ્ઠિર, હજી તેઓ બાણશૈયા પર છે, પરંતુ તેઓ હજી વિદ્યમાન છે. જાઓ તેમને જઈને પૂછો કે દેશ કેવી રીતે ચલાવવો, કેવી રીતે આગળ વધવું, તેમાં કેવી કેવી સમસ્યાઓ આવી શકે છે, કારણ કે તે તમારા હિતેચ્છુ પણ છે અને સર્વશ્રેષ્ઠ આ વિષયના અનુભવી પણ છે. આપણે સૌથી વધારે ભૂલ એ કરતા હોઈએ છીએ, આપણે આપણા પ્રશ્નોનો ઉકેલ મેળવવા માટે ત્યાં જઈએ છીએ કે જ્યાં એના કરતા પણ વધુ પ્રશ્નો હોય. પ્રશ્ન વિશે જેને જ્ઞાન નથી, જેને અનુભવ નથી, અથવા તો જે મૂળભૂત રીતે તમને નથી જાણતા, સત્યને નથી જાણતા, તે બાબતના અનુભવોને નથી જાણતા. માટે જ્યાં તમે પ્રશ્ન પૂછ્યો એના બે ભાગ કરીએ તો પ્રથમ એનો વિચાર એવો છે કે યોગ્ય જગ્યાએ માર્ગદર્શન લેવું. એ ઉત્તમ ગ્રંથ હોય, ઉત્તમ અનુભવી આધ્યાત્મિક વ્યક્તિ હોય, કોઈ ઉચ્ચ કક્ષાએ પહોંચેલા સાધુ સંત હોય, કારણ કે એ તમને કહી શકશે, જે દુઃખોમાંથી મુક્ત થયા છે એ કહેશે કે તમારે દુઃખોમાંથી કેવી રીતે મુક્ત થવું. એ મૂળભૂત સમજવા જેવી વાત. અને બીજી તમે જે વાત કરી કે લોકોની શ્રદ્ધા હલી જાય છે,
એ સ્વાભાવિક છે કે શ્રદ્ધા હાલી જાય. ઘણા ભગવાન પણ બદલી નાખતા હોય છે, જેમ કે જી. રજૂઆત કરતા હોય. માફ જી. કરશો, શબ્દ કદાચ કડવા છે, જી. પણ ઘણા લોકોએ જીવનમાં જોયું પણ હશે ને જાણ્યું પણ હશે કે કોઈ વ્યક્તિને એક પર્ટિક્યુલર એક વિષયને લઈને કોઈ સમસ્યા છે, ત્યાર પછી જ્યારે કામ નથી થતું તો ઘણા પોતાની આસ્થા ઉપર પોતાની જ આસ્થા ઉપર એકદમ પ્રશ્નો ઊભા કરી લેતા હોય છે. એકદમ સાચી વાત છે. અને ક્યારેક નાના મોટા પાયે આપણે આસપાસ પણ આવી ઘટનાઓ જોઈ છે. એના માટે પણ બહુ રોચક વાત. આમ જ્યારે એ વાતને યાદ કરું ત્યારે મન પ્રફુલ્લિત થઈ જાય. એ રજૂ કરું. એક ભાઈ ભગવાન શ્રી કૃષ્ણને બહુ માનતા. ભગવાન શ્રી કૃષ્ણની રોજ પૂજા કરે, એમની મૂર્તિ ઘરમાં રાખે, દીવાબત્તી કરે, અગરબત્તી કરે, ખૂબ ભગવાનની ભક્તિ કરે. પણ એમના અનેક જન્મોના કર્મના કોઈ ઉદયને કારણે એમના જીવનમાં ઘણા બધા દુઃખો આવવાની શરૂઆત. સ્વાભાવિક છે, કંટાળી જાય અમુક લેવલે. એટલે ઘણા બધા દુઃખો આવ્યા. ભગવાનને પ્રાર્થના કરી, થોડા દુઃખો હળવા થયા, પણ દુઃખો વધતા ગયા. ખૂબ વધ્યા, ખૂબ પ્રાર્થના કરી, ખૂબ પ્રયત્ન કર્યો, પણ દુઃખોનો અંત ના આવ્યો. એટલે એમને એમ થયું કે આ જે શ્રી કૃષ્ણ ભગવાનને હું દિન રાત પૂજું છું, જે મૂર્તિને હું દિન રાત પૂજું છું, તે મૂર્તિ ખરેખર પથ્થર જ છે. મારે હવે આ ભગવાનને નથી માનવા. એટલે એ ભાઈ અત્યંત દુઃખને કારણે, અત્યંત લાંબા સમયગાળા સુધી દુઃખ મળે એને કારણે શ્રદ્ધા ખોઈ બેસે છે. એ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિને બાજુ પર મૂકી દે છે અને એમની જગ્યાએ તે શિવજીની મૂર્તિને સ્થાપિત કરે. એ જ રૂમમાં એ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ રાખે છે, પણ હવે તે મૂર્તિને ભગવાન તરીકે નથી પૂજતા, શિવજીની સેવા પૂજા કરે છે. દિવસો વીતતા જાય છે. શિવજીની સેવા પૂજામાં એમના નિરંતર આગળ જીવન વીતે છે. એક દિવસ અગરબત્તી કરતા કરતા એમનું ધ્યાન જાય છે કે શ્રી કૃષ્ણની મૂર્તિ તો બાજુ પર જ પડી છે. ભગવાન પ્રત્યે અંતરથી એને પ્રેમ હતો, એટલે ચીડ પણ મૂળભૂત પ્રેમમાંથી ઉપજેલી હતી. શ્રદ્ધા હાલી ગઈ પણ કનેક્શન હતું. એટલે એણે એમ વિચાર્યું કે આ અગરબત્તી જે છે ને એ એટલી બધી સુગંધીદાર ને સરસ છે ને, આ ભગવાને મારી મદદ નથી કરી, એટલે આ શ્રી કૃષ્ણ ભગવાનને આ અગરબત્તી ની સુગંધ ના આવે ને એવું મારે કરવું છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાને સુગંધ ન આવે એના માટે એ ભાઈએ એ મૂર્તિના નાકમાં રૂના પૂમડા ખુસાવ્યા. એ તો છે મૂર્તિ જ, પણ બસ આમ ચીડથી એને એવો વિચાર કર્યો કે આ ભગવાને મારી મદદ નહોતી કરી, રૂમડા પૂમડા ખુસાવ્યા. અને એમ કહેવાય છે કે ત્યાં શ્રી કૃષ્ણ પ્રગટ થયા. પેલું તો અવાચક રહી ગયો, અતિ આનંદિત થયો, અને એના કરતા પણ આશ્ચર્યનો પાર નહોતો. સ્વયં પરમાત્માનું એક સ્વરૂપ એમની સામે ઊભું હતું. હાથ જોડ્યા, આંખમાં આંસુ. પણ એક પ્રશ્ન એણે પૂછ્યો સૌથી પહેલો, પ્રભુ આપને બહુ પ્રાર્થના કરી ત્યારે ન આવ્યા, અને મેં એવું કૃત્ય કર્યું કે આપના મૂર્તિના નાકમાં રૂના પૂમડા નાખ્યા ને આપ પ્રગટ થયા. પ્રભુ આ સમજાયું નહીં મને, હવે તો આપને પૂજતો પણ નથી. પ્રભુ આપને ધિક્કારું છું. ભગવાને બહુ સરસ જવાબ આપ્યો. ભગવાને એમ કીધું કે ભાઈ, અત્યાર સુધી પહેલી વાર તેવું વર્તન કર્યું, એવો ભાવ લાવ્યો કે આ મૂર્તિ નહીં પણ આ હું પોતે છું. જેવો તેવો ભાવ લાવ્યો એટલે જ તમારા નાકમાં તે રૂના પૂમડા ખુશે, કારણ કે તે માન્યું કે આ હું છું. એવું તરત જ હું પ્રગટ થયો. વ્યક્તિની શ્રદ્ધા હલતી હોય ત્યારે કામમાં અધ્યાત્મ જ આવે છે. આપણા જીવનમાં જે ઘટનાઓ બને છે તે આપણા અનેક જન્મના કર્મોને કારણે બને છે. આ સનાતન સિદ્ધાંત છે, એ માનવાથી બદલાવાનો નથી. કોઈ પણ પરિસ્થિતિમાં વ્યક્તિની જ્યારે શ્રદ્ધા નિરંતર હોય કે આજે નહીં તો કાલે મારા પ્રશ્નો સોલ્વ થશે, સાચી દિશામાં પ્રભુની કૃપા મળશે, અને પ્રભુ છે જ. હું જે કહું છું તે સાંભળે છે, હું જે મૂર્તિને જોઉં છું તેમાં તે પ્રગટ છે, હું જે પોસ્ટરમાં પ્રભુની પ્રતિમાને સ્થાપિત કરીને માનું છું તેમાં તે છે, તેવી ભાવપૂર્વકની શ્રદ્ધાથી કરેલું કાર્ય અંતે ઉગી નીકળે છે. શ્રદ્ધા હલે સ્વાભાવિક છે, પણ ત્યારે સમજણ લાવવી, કારણ કે અનેક જન્મના કર્મ લઈને આપણે આવ્યા છીએ. ભગવાન સૂડીનો ઘા 100થી ટાળે છે. પાંડવો સાથે ભગવાન હતા, પણ દુઃખો એમને પણ આવ્યા, પણ અંતે વિજયી થયા. ભગવાન હોવાનો અર્થ એમ નથી કે દુઃખો નહીં જ આવે, કારણ કે દુઃખો તો આપણા જ કરેલા કર્મોમાંથી ઉત્પન્ન થયા છે. ભગવાન હોવાનો અર્થ એમ છે કે તમે વધુ શક્તિશાળી બનશો અને અંતે તમારો વિજય થશે. આ મૂળભૂત વાત સમજવા જેવી છે. તો સાહેબ, જે કર્મનો સિદ્ધાંત કહેવામાં આવે છે, તો આ સિદ્ધાંત હકીકતમાં અસ્તિત્વ ધરાવે છે, અને અસ્તિત્વ ધરાવે છે તો તે કામ કેવી રીતના કરે છે? અત્યંત ગહન અને અત્યંત અગત્યનો પ્રશ્ન છે. એમ ચોક્કસપણે માનજો કે જેમ
અન્ય વૈજ્ઞાનિક નિયમોને આપણે સનાતન સિદ્ધાંત માનીએ છીએ, તેમ કર્મનો સિદ્ધાંત એટલો જ સૂક્ષ્મ સનાતન સિદ્ધાંત છે. જે ભૌતિક પદાર્થો આપણે જોઈ શકીએ છીએ અને ભૌતિક પદાર્થો સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક નિયમોને સનાતન સિદ્ધાંત માનીએ છીએ, તેવી જ રીતે જે સૂક્ષ્મ અસ્તિત્વોને આપણે જોઈ નથી શકતા તે પણ તેના કરતાં વધુ સ્પષ્ટ સનાતન સિદ્ધાંતો છે. હમણાં આપણે એક ઘટના બધાએ જોઈ થોડા જ વખત પહેલા કે એક નાની દીકરી, ગુજરાતની જ એક નાની દીકરી એના ઘરે એમ કહેવા લાગી, બનાસકાંઠાનો પ્રસંગ છે, પુનર્જન્મ. હાજી, કે મારો પહેલાનો જન્મ કોઈ અન્ય જગ્યાએ હતો અને ભૂકંપમાં મારું મૃત્યુ થયું હતું અને મારા પરિવારજનો આ રીતે અલગ હતા. આ કોઈ મનોવૈજ્ઞાનિક ઘટના નથી, આ અંદરથી જાગૃત થયેલી વાત છે, જે ઘણા બધાને ખબર પડતી હોય છે, પણ એવા લોકોને આપણે જાણતા નથી હોતા. કર્મનો સિદ્ધાંત અને પુનર્જન્મનો સિદ્ધાંત એકબીજા સાથે સંકળાયેલો છે. ગાંધીજી જેમને પોતાના આધ્યાત્મિક માર્ગદર્શક માનતા, ગાંધીજીએ પોતાના જીવનમાં એમ કહ્યું છે કે હું જેનાથી સૌથી વધારે પ્રભાવિત થયો એવા કવિ રાયચંદ, મહાન આત્મજ્ઞાની સત્પુરુષ શ્રીમદ રાજચંદ્ર, તેઓ 7 વર્ષના હતા માત્ર ત્યારે એક નજીકના વ્યક્તિ ગુજરી ગયા. એટલે એમણે પોતાના દાદાને પૂછ્યું કે દાદા, ગુજરી જવું એટલે શું? દાદા એવી રીતે જવાબ આપ્યો કે જેથી નાનો બાળક ગભરાય. નાનો બાળક અનેક જન્મનો મહાન યોગી હતો. એટલે જે જગ્યાએ તે લાશને લઈ જતા હતા, જિજ્ઞાસાવશ તેની પાછળ ગયા. દૂર એક ઝાડ પર ચડીને જોયું કે આ લાશ સાથે શું કરવામાં આવે છે. બાળકને તો પ્રશ્ન એવો હતો, અરે આટલા હસતા ખેલતા વ્યક્તિ હતા ને હવે હલતા પણ નથી. એક બાળકના દ્રષ્ટિકોણથી આપજો, લઈ જાય છે તો ક્યાં લઈ જતા હશે? હા, ક્યાં લઈ જાય છે, એની સાથે શું કરશે? અનેક પ્રશ્નો ઊભા થાય. જી. અને બાળક ગયા પાછળ. દૂર જોયું સ્મશાનમાં તો આપણા રીત રિવાજો મુજબ અગ્નિદાહ આપે, અંતિમ વિધિની કાર્યવાહી ચાલતી કામગીરી. એમણે જોયું કે અગ્નિદાહ આપવામાં આવ્યો છે. એટલે બાળકને એવો વિચાર આવ્યો કે ઓહો, આટલા સારા માણસની અંતિમ પરિસ્થિતિ આવી. જેવો એવો વિચાર આવ્યો, અનેક જન્મના સંસ્કાર હતા, અનેક જન્મનો પુરુષાર્થ હતો. મિત્ર, એમને 1 નહીં, 2 નહીં, 4 નહીં, 5 નહીં, 100 નહીં, 200 નહીં, 500 નહીં, પોતાના 900 પૂર્વભાવોનું જ્ઞાન છે. 900 પૂર્વભાવોનું જ્ઞાન. 7 વર્ષના બાળક પોતાના જીવનમાં જે ભાષાઓ ક્યારેય નહોતા ભણ્યા એ ભાષાઓ એમને આવડતી. ગાંધીજી અને એમનો જ્યારે પ્રથમ મેળાપ હતો ત્યારે બંનેની ઉંમરમાં 1 જ વર્ષનો તફાવત હતો. ગાંધીજી એમ કહ્યું કે મને એમની ઈર્ષા આવતી, અને જ્યારે એમની ખૂબ પ્રશંસા સાંભળી ત્યારે બંનેના એક કોમન મિત્ર અને સગા હતા, પ્રાણજીવનલાલ મહેતા, એમના ઘરે ભેગા મળી અને ગાંધીજી એમની પરીક્ષા કરી. ગાંધીજીએ 6 થી વધુ પ્રાચીન ભાષાઓના 200 શબ્દો આડાવડા ક્રમમાં આપ્યા, શ્રીમદ રાજચંદ્રને આપ્યા. ત્યારે બંનેની ઉંમર 23-24 વર્ષની હતી. શ્રીમદની 24 હતી, ગાંધીજીની 23. ગાંધીજીના આશ્ચર્ય વચ્ચે શ્રીમદે નોટ પેન લીધા વગર તે તમામ અન્ય પ્રાચીન ભાષાઓના શબ્દને શુદ્ધ વ્યાકરણની દ્રષ્ટિએ ગોઠવીને તેમને કહ્યા. ગાંધીજીના આશ્ચર્યનો પાર ન રહ્યો. એમને લાગ્યું કે આમની પાસે કંઈક અસાધારણ શક્તિ છે. એ મહાપુરુષ એમ કહેતા કે અનેક જન્મની સાધના છે, આ જન્મની પણ સાધના છે, અને અનેક જન્મનું જ્ઞાન છે. મિત્રો, આ એવી કોઈ વાત નથી કે જે 5000 વર્ષ પહેલા ઘટી હોય અને એના વિશે આપણે વાત કરતા હોય અને અત્યંત તર્કવાળી વાતો કરનારા વ્યક્તિ તેના વિશે શંકા કરતા હોય. હમણાં 100-150 વર્ષ પહેલાની વાત છે અને અનેક લોકો, આવા મહાપુરુષો આ ભારત દેશમાં પહેલા પણ અસ્તિત્વ ધરાવતા હતા, અત્યારે પણ અસ્તિત્વ ધરાવે છે, જે પોતાના જ્ઞાન દ્વારા આપણને સમજાવે છે કે અનેક પ્રકારના કર્મોને કારણે મારા અનેક જન્મો થયા. પણ જ્યારે હું પરમાત્મા તરફ આગળ વધ્યો, પરમાત્માના સાક્ષાત્કાર તરફ આગળ વધ્યો, ત્યારે જન્મનું ચક્ર ધીરે ધીરે બંધ થયું, પૂર્ણ થયું. તો જે પ્રમાણે કર્મનો સિદ્ધાંત આપણને સમજાવે છે કે કામ આપણે જે કરી રહ્યા છે તેને નિષ્ઠાપૂર્વક કરીએ અને પૂરા ઈમાનદારીપૂર્વક આપણે એને 100% આપવાનો આપણા તરફે પ્રયત્ન કરીએ. પણ બીજી તરફે વાત કરીએ તો આધ્યાત્મ જે છે, આધ્યાત્મનો માર્ગ જે છે તે ઘણા લોકો એવું માને છે કે આ તો બહુ કઠિન માર્ગ છે, આ માર્ગ પર આપણે જઈશું તો આપણાથી થશે, આપણે ના કરી શકીએ. અને વાસ્તવિક આધ્યાત્મને સમજ્યા વગર આવા નિર્ણય લઈ લેતા લોકોને શું કહેશો સાહેબ? મૂળભૂત વાત એમ છે કે આપણે બધા જ અનંત કાળથી સુખની શોધ કરી રહ્યા છીએ. આપણે બધા જ જીવીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, જે કંઈ પણ કરીએ છીએ તેના મૂળમાં શું છે? મારે
સુખ જોઈએ છે. મહાપુરુષો કે જેમણે પોતાના અનેક જન્મ જોયા, જેમણે પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો, તેમણે જોયું કે આપણે જે એવું સુખ શોધીએ છીએ, જે સુખમાં ક્યારેય દુઃખ ના આવે, જે સુખ નિરંતર ચાલતું રહે, એવું સુખ ક્યાંક આપણે શોધીએ છીએ. એ સુખ તો ખરેખર બહાર નથી, પણ અંદર છે. બહારની પરિસ્થિતિ બદલાતી રહે છે, બહારના સંજોગ બદલાતા રહે છે, બહારના લોકો બદલાતા રહે છે, બધું જ બદલાતું રહે છે. જો ક્યારેય પરિવર્તન ન પામતું હોય તેવું સુખ જોઈતું હોય તો અંદર જાઓ. હવે જ્યારે અંદર જવાની વાત આવે ત્યારે મનમાં ભય લાગે. રામકૃષ્ણ પરમહંસ પાસે એક જિજ્ઞાસુ આવ્યા, એમ કહેવા માંડ્યા કે અમારે અધ્યાત્મનો મહાસાગર ખેડવો છે, પણ અધ્યાત્મનો મહાસાગર એટલો બધો મોટો છે, એટલી બધી વિરાટ વાત છે કે મને એમ લાગે છે કે હું નહીં કરી શકું, હું એમાં ખોવાઈ જઈશ. એ મારા હાથની વાત નથી. જે આપે પ્રશ્ન પૂછ્યો એવો જ એક વ્યક્તિ પ્રશ્ન લઈને સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ પાસે ગયો. રામકૃષ્ણ પરમહંસે કીધું, ભાઈ તું પેલા પોપટ જેવો મૂર્ખ છો. એટલે પેલા એ કીધું કે કયા પોપટની આપ વાત કરો છો? રામકૃષ્ણ પરમહંસે કીધું, એક પોપટ હતો, 4 દિવસથી તે ખૂબ તરસ્યો હતો. ઉડતા ઉડતા માંડ અને દૂર એક સમુદ્ર દેખાયો. સમુદ્રની નજીક પહોંચ્યો તો ખબર પડી આ તો અમૃતનો સમુદ્ર છે. પોપટ કિનારે જ ઊભો રહી ગયો. એને એમ થયું કે મારે તરસ તો બુજાવવી છે, પણ આ અમૃતનો સમુદ્ર તો અનંત લાગે છે અને હું સાવ નાનો, એની સામે મારી કોઈ વિસાત જ નથી. તો જો હું એમાં આગળ વધીશ તો હું એમાં ડૂબી જઈશ. રામકૃષ્ણ પરમહંસે કીધું કે ભાઈ તું પેલા પોપટ જેવો મૂર્ખ છે. પેલા ભાઈ કીધું કે આમાં શું મૂર્ખાઈ? વાત સાચી જ છે ને, પોપટ સાવ નાનો અને પેલો અનંત અમૃતનો સમુદ્ર, એમાં શું મૂર્ખાઈ? રામકૃષ્ણ પરમહંસે કીધું, ભાઈ મૂર્ખાઈ એ સમુદ્ર અમૃતનો છે. એ જેવો એનો સ્પર્શ પામશે અમર થઈ જશે, મરવાની તો કોઈ વાત જ નથી. આવું એમ મહાપુરુષો સમજાવે છે કે આપ પ્રયત્ન કરો. પરમેશ્વર સ્વયં અમૃતનો મહાસાગર છે. એ તરફ જેટલું પણ આગળ વધશો એટલું ખજાનો તમને મળતો રહેશે. ડરીને બેસી રહ્યા તેનું ન તો સાંસારિક કામ થયું, ન તો કોઈ અન્ય કામ થયું. તો અધ્યાત્મના માર્ગમાં તો નિરંતર પ્રયત્ન અત્યંત આવશ્યક છે. કઠોપનિષદમાં કીધું છે અને સ્વામી વિવેકાનંદે પોતાના જીવન, પોતાના ઉપદેશો દ્વારા જે વાક્યને ખૂબ પ્રસિદ્ધ કર્યું, ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધિત. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. આ વસ્તુને આપણે પૈસા કમાવા માટે, જીવનમાં નાની મોટી ઈચ્છાઓ પૂરી કરવા માટે જેટલું કેન્દ્રમાં રાખીએ છીએ, લાગેલા રહીએ છીએ, એટલું જ જો અધ્યાત્મની દિશામાં મહાપુરુષોએ ઉપદેશેલા રસ્તા ઉપર નિરંતર પ્રયત્ન કરતા રહીશું તો અદ્ભુત વસ્તુ મળ્યા વગર રહેવાની નથી. અંતિમ સવાલ સાહેબ, જે પ્રમાણે આપણે બહુ વિસ્તારથી અને ઉદાહરણ સાથે દરેક પ્રશ્નને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને સરળ ભાષામાં કહીએ તો શીરાની જેમ સમજણ ઉતરી જાય એ રીતના આપણે રજૂઆતના દરેક પ્રશ્નનો જવાબ આપ્યો છે. યુવાનો જે છે આજના, તે ક્યાંક ને ક્યાંક જે ફાસ્ટ લાઈફસ્ટાઈલ છે અને જે કહીએ કે હમણાં જેવી રીતના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી, તો યોગ એ આધ્યાત્મનો જ એક નાનો ભાગ છે. તો યુવાનોને શું કહેશો કે આધ્યાત્મ તેમના જીવનમાં તેમની ધારેલી સિદ્ધિઓ હાંસિલ કરવામાં કેમ મદદરૂપ, કઈ રીતના થઈ શકે? આમ આ પ્રશ્ન અનેક લોકોએ અત્યાર સુધી કર્યો, અનેક લોકોએ તેનો જવાબ પણ આપ્યો અને અત્યારે જે સેંકડો યુવાનો આપના માધ્યમથી આ જોતા હશે, જે સેંકડો લોકો આપની સાથે જોડાયેલા છે, એ લોકોને એમ લાગશે કે આ પ્રશ્ન તો અમે સાંભળ્યો છે, એનો જવાબ પણ સાંભળ્યો છે, પણ હજી મનમાં ગહેરાઈથી ઉતર્યો નથી. તો આપણે એને એક વિશેષ ઉદાહરણ સાથે જોઈએ. ઉત્તર નથી મળતો. જી, મને એમ લાગે છે કે આ પણ જે ઉદાહરણ અહીંયા આપણે મૂકવાના છીએ, ઉદાહરણ એનાથી બધું જ સમજાઈ જશે. જી, કદાચ મારી અતિશયોક્તિ છે, ઘણું સમજાઈ જશે. મૂળભૂત વાત એ યાદ રાખીએ કે આપણને બધાને સુખ જોઈએ છે, આપણને બધાને કંઈક બનવું છે, પ્રસિદ્ધિ જોઈએ છે, પૈસા જોઈએ છે, પદ જોઈએ છે. ચલો એક એવા વ્યક્તિની વાત કરું જેની પાસે હતો. આજથી લગભગ 103 વર્ષ પહેલા, 103 કે 4 વર્ષ પહેલા, 1920ની વાત છે. અચ્છા. જ્યારે ભારતમાં અંગ્રેજી શાસન હતું. એક અંગ્રેજ મહિલા ભારતમાં આવ્યા. એ ભાવથી આવ્યા કે સારી અને મોટી સંસ્કૃતિ તો અમારી જ છે, આ દેશના લોકો તો અમારા ગુલામ છે, એમને કંઈ આવડતું નથી. એ મહિલાને બહુ અહંકાર હતો પોતાના યુરોપીય દેશ પ્રત્યે અને ભારત માટે એને બહુ હીન ભાવ હતો. એ મહિલા એ ભાવનાથી
ભારતનો પ્રવાસ કરી રહ્યા. બસ દરેક જગ્યાએ એવો દ્રષ્ટિકોણ વાપરતી કે અમારી બ્રિટનની સંસ્કૃતિ જ બહુ ઊંચી અને ભારતની નહીં. અચાનક જ એક દ્રશ્ય મહિલાએ ટ્રેનમાં જોયું અને એને ખૂબ આઘાત લાગ્યો. એ દ્રશ્ય એવું હતું, એક અત્યંત તેજસ્વી નવયુવાન ભગવા વસ્ત્રો પહેરીને ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં નીચે બેઠા હતા અને એ યુવાન બ્રિટિશર હતા. એટલે મહિલાનો અહંકાર ઘવાયો કે મારા દેશની સંસ્કૃતિ આટલી ઊંચી, ભણતર આટલું ઊંચું, અરે આ દેશમાં તો મારો દેશ રાજ કરે છે અને મારા દેશનો નવયુવાન આવી રીતે એ દેશની સંસ્કૃતિના વસ્ત્રો પહેરીને આ ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં નીચે બેઠો છે, સાધુ થઈ ગયો છે. આટલો નવયુવાન તેજસ્વી વ્યક્તિ, એનાથી રહેવાય નહીં. વાત ટૂંકમાં કહું, એમણે યુવાનને પૂછ્યું કે હે યુવાન, મને એમ લાગે છે કે તું બહુ ભણ્યો નથી, તો જ તું અહીંયા ભારતમાં આવી રીતે નીચે બેઠો. 100 વર્ષ પહેલાની વાત છે. આ સત્ય ઘટના એવી છે કે મારા જ્યારે પણ મેં પહેલી વાર સાંભળી હતી, મારા હૃદય સોસરવી ઉતરી ગઈ હતી. હું અનેક યુવાનોને આ વાત કરું છું. એ યુવાને બહુ નમ્રતાથી જવાબ આપ્યો, આદરણીય મેડમ, હું કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણ્યો છું. 104 વર્ષ પહેલા કોઈ એમ કહે કે હું કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણ્યો છું, અત્યારે કોઈ એમ કહે કે હું કેમ્બ્રિજમાં ભણ્યો છું, તો આપણે સ્ટેટસ સિમ્બોલ તરીકે બહુ મોટું સ્ટેટસ સિમ્બોલ. અને આખા વિશ્વમાં એણે 103-4 વર્ષ પહેલા એમ કીધું હું કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણ્યો છું. એટલે બ્રિટિશ મહિલાને તો ધક્કો લાગ્યો કે અરે ભાઈ, તું આટલું બધું ભણ્યો, આટલી ઉચ્ચ કક્ષાએ ભણ્યો અને તું અહીંયા બેઠો છે. મને એમ લાગે છે કે તારામાં દેશપ્રેમ નથી. જો તને આપણા દેશ પ્રત્યે પ્રેમ હોત ને તો તું અહીંયા નીચે ન બેઠો હોત. યુવાને પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યું, પણ મેડમ વારંવાર પૂછતા હતા. એટલે યુવાને ફરીથી વિનમ્રતાથી કીધું, આદરણીય મેડમ, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન હું આપણા દેશ બ્રિટન વતી ફાઇટર પાયલટ તરીકે લડ્યો. અત્યારે કોઈ એમ કહે કે હું ફાઇટર પાયલટ હતો, એ આપણા દરેક માટે બહુ આનંદની, ગર્વની નજરિયો બદલાઈ જાય. એણે કીધું ત્યારે મહિલાને અત્યંત વધુ આઘાત લાગ્યો. આટલું ઊંચું ભણેલો છે, દેશ વતી ફાઇટર પાયલટ તરીકે લડ્યો છે અને છતાં અહીંયા બેઠો છે, બધું ત્યજીને. આટલો તેજસ્વી વ્યક્તિ ભગવા વસ્ત્રો ધારણ કરીને એવી જગ્યાએ જે અસ્વચ્છ છે. મહિલાથી રહેવાયું ને એણે પૂછ્યું, ભાઈ તું મને એક વાત કે, તને એવું તો ભારતમાં શું મળી ગયું કે તું આપણી આ અદ્ભુત જાહોજલાલી ભરી સંસ્કૃતિને છોડીને મોડર્ન કહેવાતી જે અહીંયા આવ્યો? એ વ્યક્તિએ બહુ સુંદર જવાબ આપ્યો. એણે એમ કીધું, આદરણીય મેડમ, મને ભારતમાંથી એક એવું અદ્ભુત તત્વ મળ્યું છે જે મને વિશ્વમાં બીજે ક્યાંયથી નથી. પૂછ્યું, બોલ ભાઈ, શું મળ્યું તને ભારતમાં? કીધું, મને ભારતમાંથી શ્રી કૃષ્ણ મળ્યા છે જે મને વિશ્વમાં બીજે ક્યાંયથી નથી મળ્યા. અને એ અધ્યાત્મ જે મેં પ્રાપ્ત કર્યું, એ અતિન્દ્રિય અનુભવો, એ અદ્ભુત આશ્ચર્યકારક સત્ય વાતો, ત્યારે મને થયું કે ભારતમાં જે છે તે બીજું વિશ્વમાં ક્યાંય નથી. આ કોઈ કાલ્પનિક વાત નથી. આપ યુટ્યુબમાં અથવા તો ગૂગલમાં યોગી કૃષ્ણ પ્રેમ સર્ચ કરજો. યુવાન ભવિષ્યમાં યોગી કૃષ્ણ પ્રેમ તરીકે ઓળખાયા, મહાન યોગી બન્યા, અનેક લોકોને પ્રેરણા આપી. ધર્મ સંપ્રદાયોથી પર થઈને અધ્યાત્મને અપનાવીને એમણે પોતાના જીવનમાં અસાધારણ પરિવર્તન કર્યું. અત્યારે કોઈ એમ કહે કે હું ફાઇટર પાયલટ તો અથવા છું, કેમ્બ્રિજમાં ભણ્યો, તો કેટલી મોટી વાત. એ જેની પાસે હતું આજથી 100 વર્ષ પહેલા, એને એના કરતાં અનેક ગણું આપણા અધ્યાત્મમાં મળ્યું. તો વિચાર કરો એમાં કેટલો મોટો ખજાનો હશે. ને આપે કીધું માટે કહું છું આપને, એક શ્લોક આવે છે આપણા શાસ્ત્રમાં ભગવાન વિશે. અસિત ગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખની પત્ર મુર્વી લિખતી યદિ ગૃહિત્વા શારદા સર્વકાલમ તદપી તવ ગુણાનામેશ પારમ નયાતે. હે પરમાત્મા, ખૂબ મોટો અસિત ગિરી જેવડો, પૃથ્વી જેવડો કાગળ લઈને, સમુદ્ર જેટલી સાઈ લઈને સ્વયં સરસ્વતી માતા અનંત કાળ સુધી આપના ગુણોનું વર્ણન કરવા માટે બેસે, તો પણ હે પરમાત્મા, આપના ગુણોનો અંત આવતો નથી. અધ્યાત્મ આપણને એ અનંત પરમાત્મા તરફ લઈ જનારી મહાન કેડી છે. પ્રભુ અનંત છે, પ્રભુની કથા પણ અનંત છે. મૂળભૂત વાત છે કે અમૃતનો દરિયો છે, જ્યાં છે ત્યાંથી તેમાં થોડી ડૂબકી લગાડીએ. લોકો મનમાં માનીને બેઠા છે ધર્મના માર્ગમાં આગળ વધવું એટલે બાવા બની જવું. ના, ધર્મ એટલે મહાન સુખની પ્રાપ્તિ. એટલે કે જે કહી શકીએ કે સુખ
એ આપણી એક આંતરિક વિચારશૈલી અને આંતરિક જે આપણે સ્થિતિ, જે આપણા મનની સ્થિતિ હોય છે, એને આપણે કઈ રીતના બેલેન્સ રાખીએ છીએ, એને સુખ કહી શકીએ આપણે ટૂંકમાં. એક એવી રીતે પણ કહી શકાય. એની અનેક વ્યાખ્યાઓ છે. અનેક વ્યાખ્યાઓ. મહાપુરુષો એની વ્યાખ્યા એમ કરે છે કે સાચું સુખ તે કે જે મેળવ્યા પછી બીજું કશું મેળવવાનું રહેતું નથી. આ દેશ, આ ભૂમિ એવી છે જેમાં અગણિત લોકોએ તે મેળવ્યું છે, અને જે એ માર્ગે ચાલશે તેને પણ એ મળશે. આભાર સાહેબ, ખૂબ ડિટેલમાં આપે જે માહિતી આપી છે અધ્યાત્મ પરની. મિત્રો, આ જે એપિસોડ અમે બનાવ્યો છે તે ચોક્કસથી જીવન જીવવા માટે ખૂબ ઉપયોગી સૂત્રો આપને પૂરા પાડે તે પ્રકારેની, અને જે ઘટનાઓ સાહેબે વર્ણવી છે જીવનના, આપને સાચા માર્ગે અને જે પરિશ્રમ થકી, સાચી મહેનત થકી આપના જે ધારેલા જે સિદ્ધાંતો છે, જે સિદ્ધિઓ છે, તે પ્રાપ્ત કરવા તરફ આપણને લઈ જવા માટે ખૂબ ઉપયોગી સાબિત થાય તે પ્રકારની વાત સાહેબે કરી છે. આ જ પ્રકારના વધુ એપિસોડ અમે આ સિરીઝમાં આગળ આપવાના છે. અધ્યાત્મને લગતા અમુક જે મૂંઝવણો હોય તો આપ અમને કમેન્ટમાં જણાવી શકો છો. તો નેક્સ્ટ એપિસોડમાં અમે તેના ઉપર પણ પ્રકાશ પાડવાનો પૂર્ણ પ્રયત્ન કરીશું. સાહેબ, આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. જહાજ છે ત્યાં જે અધ્યાત્મના અમૃતના દરિયામાં આપણે વહેતું રાખવાનું છે, અને આગળ જે છે તે આપ કઈ સમયે તેમાંથી ડૂબકી લગાવીને આપનું જે છે આધ્યાત્મ પ્રત્યેનો આપનો જે વિશ્વાસ છે તેને વધુ મજબૂત કરી શકો તે પ્રકારના આગળના એપિસોડમાં અમે આપને માહિતી આપતા રહીશું. ફરી મળીશું નવા એપિસોડ સાથે. ત્યાં સુધી રજા આપજો. નમસ્કાર.